પહોંચદાર, આજે આપણે બહારથી જમવાનું મંગાવીશું. મને પંજાબી ખાવાની બહુ ઈચ્છા છે. મને તો પંજાબમાં જ જન્મ લેવો હતો. હા શું? તો શું જ્યારે અત્યારે પંજાબી પંજાબી ઊભી છે. આજે તો તારું ગળું જ દબાવી દઈશ. અરે પ્લીઝ જો ફોન વાગ્યો. હા પિંકી બેન. અરે વાહ. હા હું થોડી વારમાં જાઉં છું. સારું. સર, આપણા નિર્મળા ગૃહ ઉદ્યોગની નવી બ્રાન્ચમાં 3 ઓર્ડર મળ્યા છે. અરે વાહ. ઓર્ડર નાના છે પણ એક સાથે 3 આવ્યા. અરે ધીમે ધીમે બહુ ઓર્ડર્સ મળશે. ડોન્ટ વરી. સોમનાથ દાદાની કૃપાથી. હા, આજનો દિવસ જ બહુ સરસ છે. તારા પગનો પાટો પણ ખુલ્યો અને સારા સમાચાર પણ મળ્યા. કેસર, તો પછી આજે રાત્રે પંજાબીની પાર્ટી થઈ જ જાય. છ 7 જણનું હોટલમાંથી જમવાનું મંગાવવાનું એટલે 2-2.5 રૂપિયા જેટલો ખર્ચો થઈ જશે. આ ખાતામાં તો મિનિમમ બેલેન્સ જેટલા જ રૂપિયા છે. પહોંચદાર, બેબી માસી બોલાવે છે. હા. ફોજદારના અકાઉન્ટમાં આટલા જ રૂપિયા છે. બેબી માસીની અમુક દવાઓ લાવવાની છે તો હું લઈ આવું. હું શું કહું છું, આઈ નો કે સર, તમારે લોકોને રાત્રે પંજાબી ખાવું છે. ના હું એ જ કહું છું કે મારે નથી ખાવું. કેમ? મને બીક લાગે છે. બહારના ખાવાથી હું બીમાર પડી ગઈ તો એમ પણ મારી દવાઓ ચાલે છે. પાછી હું બેઠા બેઠા કેટલી જાડી થઈ ગઈ છું. હું પ્રમોદભાઈને કહીને ઘરે જ પંજાબી બનાવડાવી દઈશ. તમારો ફોન આવ્યો. આવો. કોનો ફોન હતો? એક ફ્રેન્ડનો. તો બહાર હોલમાં જઈને શું કામ વાત કરતા હતા? મારી સામે વાત કરાવ્યું નહોતું. તને સાચી વાત કહીશ તો તને નકામું મારું ટેન્શન થશે. વાંધો નહીં, તમારે ના કહેવું હોય તો વાંધો નહીં. ઇટ્સ ઓકે. તો હું લઈ આવું. હા પણ કહેવામાં બહુ મોડું ના કરતા. ફોજદાર, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હું એક બે કોલ કરી લઉં. ફોજદાર, તમારે મારી સામે જુઠ્ઠું બોલવું પડે કે કોઈ વાત છુપાવવી પડે એવી પરિસ્થિતિ હું નહીં આવવા દઉં. હું તમારા સિદ્ધાંતોની હંમેશા કદર કરીશ. ગોપી, આપણા નિર્મળા ગૃહ ઉદ્યોગના અકાઉન્ટમાં બેલેન્સ તો છે ને? હા, પણ દિવાળીમાં કારીગરોને બોનસ આપ્યું. રાજગઢમાં નવી બ્રાન્ચ ખોલવાની હતી એટલે જગ્યા રેન્ટ પર લીધી. એમાં 1.5 લાખનો માલ સામાન ભર્યો છે અને 2 બહેનોને કામ પર રાખ્યા. એટલે ખાસો એવો ખર્ચો થઈ ગયો છે. વધારે નથી. કેમ, શું થયું?
ગોપી, તને તો ખબર છે ને કે ફોજદારે પ્રોપર્ટીમાંથી પોતાનું નામ કઢાવી નાખ્યું છે અને એટલા સ્વમાની છે કે કોઈ પણ ઘરવાળા પાસેથી મદદ નહીં લે. અને મને હમણાં જ ખબર પડી કે એમના અકાઉન્ટમાંથી બેલેન્સ પતી ગયું છે. ગોપી, આપણે રાજગઢની આપણી આ બ્રાન્ચને ડેવલપ કરવી પડશે. આપણી બ્રાન્ડનું માર્કેટિંગ કરવું પડશે અને પ્રોડક્શન પણ વધારવું પડશે. પણ પ્રોડક્શન ત્યારે વધશે જ્યારે આપણને નવા ઓર્ડર મળે. અને ઉપરથી અત્યારે અથાણાની સિઝન પણ નથી, ત્યાં ઓર્ડર જ નથી આવતા. શું વિચારે છે? ગોપી, આપણે જેમ શિવગઢમાં થેપલા, ખાખરા, ચેવડો એવું બધું પણ વેચતા હતા ને, એવી જ રીતે આપણે રાજગઢમાં પણ એ બધું ચાલુ કરીએ. શું કામ ખાલી એક જ પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ રહેવાનું? અને હા, આપણે સિઝનલ પ્રોડક્ટ વિશે પણ વિચાર કરીએ. હા, પણ એના માટે આપણે નવી બહેનોની ભરતી કરવી પડશે. શિવગઢમાં બધા આપણને ઓળખે છે એટલે ત્યાં કામ કરવાવાળી બહેનો સરળતાથી મળી જતી હતી, પણ રાજગઢમાં બહુ મુશ્કેલી પડે છે. મારી પાસે એનો પણ એક આઈડિયા છે. હા સોલંકીભાઈ, મને 6 મહિના કે એનાથી વધારે સમયથી સજા ભોગવી રહેલા કેદીઓનું એક લિસ્ટ બનાવી આપો ને. અને હા, એમાં પણ ખાસ કરીને એવા લોકો કે જેના ઘરે બીજું કોઈ કમાનારું ના હોય, એવા લોકોનું એક લિસ્ટ બનાવીને મને મોકલી આપશો પ્લીઝ. થેન્ક યુ. ગોપી, આપણે એવી બહેનોને કામ પર રાખીશું જેનો ભાઈ, પતિ, દીકરો એ લોકો કોઈ ગુનો કરીને સજા ભોગવી રહ્યા હોય અને એમની પાસે કમાણીનું કોઈ બીજું સાધન ના હોય. ઘરનો એક સભ્ય કોઈ ગુનો કરે તો એની સજા આખા પરિવારે શું કામ ભોગવવાની? આપણે આવી બહેનોને આત્મનિર્ભર બનાવીશું. વાહ મારી બ્યુટી ક્વીન. I appreciate it. Good. હર્ષવર્ધનને રૂપિયાની જરૂર છે. અમે એમને મદદ કરવા માંગીએ છીએ, પણ એમને એમનું સ્વમાન આડે આવે છે. અમારે એમને મદદ કરવી છે, પણ કેવી રીતે? હર્ષવર્ધનનો જીવ કેસરમાં છે, એટલે જ તો અમે કેસરનો જીવ બચાવ્યો. તો હવે એમને મદદ કરવા માટે કેસરનો ઉપયોગ કરવો જોઈએ. હેલો ખુશાલભાઈ, કેમ છો? સોરી તમને ઘણા વખતે ફોન કર્યો. એકચ્યુઅલી અમારે તમારું કામ હતું. તમારે ફરસાણનો બિઝનેસ ચાલુ જ છે ને? એટલે તમે ફરસાણ દુકાને બનાવો છો કે રેડીમેડ મંગાવો છો? રેડીમેડ મંગાવો છો? ગુડ. તો હું તમને એક નામ સજેસ્ટ કરું છું. આજથી તમારે ઓર્ડર ત્યાં આપવાનો છે. અમને ખાતરી જ હતી કે તમે અમારી વાતને નહીં ટાળો, એટલે જ અમે તમને ભાર દઈને કહ્યું. લખી લો, નિર્મળા ગૃહ ઉદ્યોગ. કોન્ટેક્ટ નંબર છે ઓકે. થેન્ક યુ ખુશાલભાઈ. ગોપી ક્યાં જાય છે? દુકાને જાઉં છું. જીજુ, હવે કેસર પણ એક્ટિવ થઈ ગઈ છે.
એણે મને નવા નવા આઈડિયા આપ્યા છે. હવે તમે જુઓ, અમે નિર્મળા ગૃહોદ્યોગને ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ. હવે આખા ગુજરાતના અમારી બ્રાન્ડનો ડંકો વાગશે. વેરી ગુડ. પણ તારી ગાડી ક્યાં ગઈ? એ ડિલિવરી બોયને આપી છે. બે બીજા ઓર્ડર પેક કરાવવાના છે, એટલે હું જાઉં છું. ઓર્ડર પેક કરાવીને. હા પિંકી બેન, બસ નીકળી. શું? ક્યારે? શું થયું? દુકાનમાં આગ લાગી. બધો કાચો માલ બળી ગયો. લાખ રૂપિયાનો માલ ભર્યો હતો. ગોપી રડીશ, આપણે બધું ઠીક કરી દઈશું. માંડ માંડ બધું સરખું થયું હતું. હવે નવી મુસીબત. હવે કાચો માલ ભરવાના રૂપિયા ક્યાંથી લાવીશું? થશે ગોપી, બધું જ થશે. તું અત્યારે શાંત થા. હા, ચાલ આપણે ત્યાં જઈને જોઈએ કે શું થયું છે. હા, ચાલ ગોપી, તું આ વાત અત્યારે કેસરને ના કર. આપણે સમય અને સંજોગ જોઈને કહીશું. ઓકે? અને એવું જ રાખજે કે મને પણ નથી ખબર, કારણ કે હું એની સામે ખોટું નહીં બોલી શકું. પ્લીઝ ચાલ. અરે આ કઈ રીત છે બાઇક ચલાવવાની? અરે તમે કેમ છો એંગ્રી યંગમેન સોલંકી સાહેબ? બસ મજામાં. મને તો એમ કે કોઈ ગુંડો બદમાશ હશે. હા, એ તો મને લાગ્યું જ. તમે આ બાજુ ક્યાંથી? ક્યાં હોય, ભૂતનું ઘર આમલી. પોલીસ સ્ટેશન જાઉં છું. ચાલો તો તમને આમલીએ મૂકતો જાઉં. ના ના, હું મારી રીતે જતો રહીશ. ક્યાં ઉપડી આ સવારી? હું બસ ઘરે જાઉં છું બધાને મળવા. અચ્છા, અમરબા, કેસર ભાભી, હર્ષવર્ધન સાહેબ બધાને મારા જય સોમનાથ કહેજો. અરે ચોક્કસ. ચાલો તો ચાલો. હું નીકળું. અર્જુનભાઈ, હા? એક મિનિટ. મારે તમારી સાથે જરાક વાત કરવી છે. કોના વિશે? વાત હર્ષવર્ધન સાહેબની છે. હા તો બોલો ને. પણ આ વાત ફક્ત આપણા વચ્ચે જ રહેવી જોઈએ. હા ચોક્કસ, તમે ચિંતા ના કરો. હર્ષવર્ધન સાહેબ માટે થોડો પ્રોબ્લેમ ઊભો થયો છે. શું પ્રોબ્લેમ છે? એમના પીએફના રૂપિયા અટકી ગયા છે. કેમ? કોઈક નવો નિયમ આવ્યો છે, એના કારણે અટકી ગયા છે. પણ અર્જુનભાઈ, આ વાત ફક્ત આપણા વચ્ચે જ રાખજો. હર્ષવર્ધન સાહેબને આ વાતની જાણ ના કરતા. તમને તો એમનો સ્વભાવ ખબર છે ને. હા સોલંકી સાહેબ, તમે ચિંતા ના કરો. આ વાત હું ભાઈને નહીં કરું. સારું, તો હું નીકળું છું. હા. હા સર. હર્ષભાઈ પાસે ઓલરેડી કંઈ કામ નથી, ઉપરથી કેસર ભાભીનો દવાખાનાનો ખર્ચો. અત્યારે એ આર્થિક મુશ્કેલીમાં હશે જ, અને એમાં એમને પીએફના રૂપિયા પણ અટકી ગયા. કેસર, હા? હર્ષ મારી દવા આપી ગયો? ના, દવા તો નથી આપી ગયા. લો બોલો, ખરો છે આ છોકરો? આવું તો કંઈ કરાતું હશે? આમ તો આવું એ ના કરે, પણ આજે કંઈક ઉતાવળમાં હતા. એમણે મને બહારથી જ ફોન કરીને કહ્યું કે ગોપીને મૂકીને આવે છે અને જતા રહ્યા. અરે પણ આવી તો કેવી ઉતાવળ? એ આવ્યો તો દવા આપીને જ જવી જોઈએ ને. ખરો છે આ છોકરો. ફોજદારને તમારી કોઈ વાતનું ખોટું તો નહીં લાગ્યું હોય ને? એટલે આવું એ કંઈક કરે નહીં એટલે પૂછ્યું. મારી તો કઈ વાતનું ખરાબ લાગે? અને અમારી વચ્ચે એવી કોઈ વાત જ નથી થઈ. તમે એમને ત્યાં દવાના પૈસા તો નથી આપ્યા ને? તો કદાચ એ વાતનું ખોટું લાગ્યું હોય. ના ના, હર્ષને હું પૈસા વિશે પૂછવાની હિંમત કરતી હોઈશ? એ ક્યારેય કોઈ વસ્તુ માટે મારી પાસેથી પૈસા લેતો નથી. અને કોઈક વાર જો પૈસાની વાત પૂછી પણ લઉં ને તો તમારું આવી બન્યું સમજો. કેસર, તું કેમ મને અચાનક પૈસા માટે પૂછી રહી છે? એમ જ, કંઈ કારણ નથી એવું. હેલો બેબી માસી, એન્ડ હેલો માય ડિયર લિટલ ભાભી. લિટલ ભાભી, જો હું તમારા માટે શું લાવ્યો છું. જલેબી.
અર્જુન, તને કેવી રીતે ખબર પડી કે આજે મને જલેબી ખાવાનું બહુ જ મન થયું છે? બેબી માસી, તમારે જલેબી ખાવાની તો શું, સૂંઘવાની પણ નથી. અરે પણ એક જ ખાવામાં કઈ ના થાય. ઓ બેબી માસી, તમારે જલેબી આ સૂંઘવાની છે, જોવાની પણ નથી. કેસર આવું શું કરે છે? એક જ. ના, સારું, આખી નહીં, અડધી. ના, અડધી નહીં તો આટલી. ના પાડીને. સારું, આટલી. અરે ખાલી ચાસણી ચખાડી દેજે. ના ના ના. ચાસણી શું, એક ટુકડો પણ નહીં મળે. એટલે તમે લોકો મને નહીં જ આપો એમ ને? ઠીક છે, નથી ખાવી મારે તમારી જલેબી. મેં પણ આજે લાપસી બનાવી છે. અરે તને તો હું જરાય નહીં આપું. બેબી માસી, લાય જલેબી આપ. મને ખબર હતી કે તું તો મને આપીશ જ. ના, હું તો એમ પૂછતી હતી કે તમારી જે દવાઓ છે એ કેટલાની આવશે? 900 રૂપિયાની આવશે. પણ તું કેમ અત્યારે દવાનું પૂછી રહી છે? ખાલી આમ જ. શું થયું લિટલ ભાભી, કેમ આટલા ટેન્શનમાં છો? ના અર્જુનભાઈ, એવું કાંઈ નથી. સારું, તો તમે જલેબી ખાઓ, હું થોડી વારમાં આવું છું. હો? એક તો ફોજદાર પાસે પૈસા નથી અને બેબી માસીની દવાઓ 900 રૂપિયાની આવશે. આટલા રૂપિયા એ કેવી રીતે મેનેજ કરશે? હે સોમનાથ દાદા, તમારી કૃપા રાખજો. જલેબી આપવા આવ્યો? ના આવે. મજાક કરતી હતી. બોલ, શું કામ હતું? બેબી માસી, હવેથી તમારે જે પણ મંગાવવું હોય ને તો મને કહેજો, હર્ષભાઈને નહીં. કેમ? હર્ષે તને આવું કહેવાનું કહ્યું છે? ના ના બેબી માસી, હર્ષે મને કંઈ જ નથી કહ્યું. તો પછી આવું પૂછવાનું કારણ? ક્યાંક તારા અને હર્ષ વચ્ચે કોઈ ઝઘડો કે મગજમારી તો નથી થઈ ને? ના ના બેબી માસી, મારા અને હર્ષભાઈ વચ્ચે એવું કોઈ ઝઘડો કે મગજમારી કંઈ નથી થયું. આ તો બસ મને ખાલી લાગ્યું એટલે મેં કહ્યું તમને. અર્જુન, તું મારાથી કંઈ છુપાવી તો નથી રહ્યો ને? સાચું કહું ને બેબી માસી, તો હું તમારાથી એક વાત છુપાવી રહ્યો છું. સોરી, હું તમને એનું કારણ નહીં કહી શકું અને તમે મને વારે ઘડીએ પૂછતા પણ નહીં. અને હા, મેં તમને જે કહ્યું ને એ યાદ રાખજો પ્લીઝ. ઠીક છે, હું તને કંઈ જ નહીં પૂછું અને હર્ષ પાસેથી હવે કંઈ જ નહીં મંગાવું. બેબી માસી, મારી લાપસી. ચાલ ગરમ કરી આપું. અરે મારી બેબી માસી. ચાલ ચાલ, મસ્કા ના માર, તારા માટે રાખી જ છે. ચાલ. ગોપી, ગોપી, બસ કર. હું સમજી શકું છું કે જે થયું એ સારું નથી થયું, પણ તું વિચારતી હતી એટલું બધું નુકસાન પણ નથી થયું ને? સાચી વાત છે, નફા નુકસાન તો થતા રહે, પણ મારાથી પિંકીબેનની હાલત ના જોવાઈ. એમનો અડધો હાથ બળી ગયો. ગોપી, એ પણ તો વિચાર કે એમને તાત્કાલિક સારવાર મળી ગઈ એ સારું થયું. સોમનાથ દાદાની કૃપાથી એ બચી ગયા. પણ ગોપી, જે ઓર્ડર લીધા હતા એ કેન્સલ કરી દીધા? હા, કેમ કે આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. અને જો કોઈ નવા ઓર્ડર આવશે તો? હું પણ એ જ વિચારતી હતી. જીજુ, હવે ગમે એટલી તકલીફ પડે, હું નવા ઓર્ડર કેન્સલ નહીં કરું. હું કંઈ સમજ્યો નહીં. શિવગઢની બ્રાન્ચ ઉપર ઘણો બધો માલ પડ્યો છે, એટલે જ્યાં સુધી રાજગઢની બ્રાન્ચ પાટા ઉપર ના આવે ત્યાં સુધી આપણે ત્યાંથી ડિલિવરી કરીશું. હા, પણ ગોપી, એના માટે કાચો માલ લાવવો પડશે, તો એ રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? નો પ્રોબ્લેમ, મમ્મીના અકાઉન્ટમાં રૂપિયા છે, એમાંથી આપણે નવો કાચો માલ લાવીશું અને બધું જ નવું બનાવીશું. ના ગોપી,
તો મમ્મી પાસેથી રૂપિયા ના લેત. પણ જીજુ આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. હું આપીશ. તમે પણ તમારી પાસે તો ક્યાં રૂપિયા? એટલે કે જીજુ હમણાં તમારી પાસે કાંઈ કામ નથી ને, તો તમે ટેન્શન ના લો, હું બધી જ વ્યવસ્થા કરી દે. ગોપી, તારે કઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી, હું બધું સંભાળીશ. પણ જીજુ જો ગોપી, મારે આમ તો આવું કહેવું ના જોઈએ, પણ તારા બહુ ઉપકાર છે મારી ઉપર. જીજુ આમ ઉપકારની વાત કરીને મને પારકી ના બનાવશો. ગોપી, તું પારકી કેવી રીતે હોઈ શકે? જો તું પારકી હોત તો તે કિશોરની આટલી બધી કાળજી લીધી હોત. એટલે જ કહું છું ગોપી કે તારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. જો જીજુ હવે ફરી ક્યારે પણ તમે ઉપકારની વાત કરી છે ને, તો હું તમારી સાથે ક્યારે વાત નહીં કરું. ગોપી, ગોપી મારી સામે જો. ગોપી મારી સામે જો તો કરી. સારો, નહીં કરું ઉપકારની વાત, પણ એક શરતે. કેવી સરસ. કે તારે મારી પાસેથી રૂપિયા લેવાના. પણ જીજુ શરત મંજૂર? ગુડ, અંદર આવો. જીજુ મને ફોર્સ તો કરી રહ્યા છે, પણ અત્યારની એમની આર્થિક પરિસ્થિતિ જોતા એમને રૂપિયાની વ્યવસ્થા કરવામાં ખૂબ તકલીફ પડવાની છે. હે સોમનાથ દાદા, એમની મદદ કરજો.